વાપીની કુલ્લક નદીમાં ડૂબેલા 28 વર્ષીય યુવાનનો મૃતદેહ 3 દિવસ બાદ પાતલિયા બ્રિજ પાસેથી મળ્યો. વાપીના રાતા અને છીડી વિસ્તારમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુરના વતની 28 વર્ષીય દીપક પાંડે નામના યુવાનનો મૃતદેહ દમણ અને પાડીના કલસર પાતલિયા બ્રિજ પાસે આવેલી સ્મશાન ભૂમિ પાછળ નદી કિનારેથી મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર 3 દિવસ અગાઉ કુલ્લક નદીમાં 3 થી 4 યુવાનો નહાવા પડ્યા હતા. તે દરમિયાન પાણીના ધસમસતા પ્રવાહમાં દીપક પાંડે તણાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં નાનાપોંડા પોલીસ અને વાપી મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને 2 દિવસો સુધી સઘન રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હોવાના કારણે યુવાનની કોઈ ભાળ મળી ન હતી. પરિવાર દ્વારા યુવાનના ગુમ થવાની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. ત્યારે આજે સ્થાનિક લોકોએ નદી કિનારે લાશ જોતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પાડી પોલીસ અને વાપી નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને પાણીમાંથી મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. યુવાનનો મૃતદેહ મળ્યાની જાણ થતાં મૃતકના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમના હૈયાફાટ રુદનથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. હાલમાં પાડી પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. વલસાડમાં દારૂ માફિયાઓ પર પોલીસનો મોટો સકંજો. પ્રથમ વખત ગુજસી ટોક હેઠળ ગુનો નોંધી નિલેશ ઉર્ફે નીલાઘોડા સહિતની સિન્ડિકેટનો પર્દાફાશ. દક્ષિણ ગુજરાતમાં દારૂના ગેરકાયદેસર કારોબાર સામે વલસાડ જિલ્લા પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરીને બુટલેગર સિન્ડિકેટ પર કડક પ્રહાર કર્યો છે. સુરત રેન્જના આઈજીપી પ્રેમવીરસિંહ અને વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે દમણ, દાદરા અને નગર હવેલી તેમજ મહારાષ્ટ્રની સરહદ મારફતે ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી સંગઠિત ગેંગ સામે પાડી પોલીસ મથકમાં પ્રથમ વખત ગુજસી ટોક હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસમાં સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર નિલેશ ઉર્ફે નીલ્યો ઘોડો અને તેના સાગરીત કિરણ ઉર્ફે શનિયોની ધરપકડ કરી સુરતની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંને આરોપીઓને 5 તારીખના સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ સંગઠિત ટોળકી લાંબા સમયથી દારૂની હેરાફેરી ઉપરાંત ખૂનની કોશિશ, નકલી દસ્તાવેજો બનાવવા, ધાક ધમકી અને મારામારી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે. પોલીસે કુલ 6 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે, જેમાં નિલેશ સામે 32, કિરણ સામે 23, ભાવેશ ઠાકોર પટેલ સામે 14, સોહન ઉર્ફે સન્ની પટેલ સામે 41, કેયુર ભંડારી સામે 25 અને પિન્ટુ પટેલ સામે 13 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. હવે આ સમગ્ર કેસની વધુ તપાસ ડીવાયએસપી BM દવેના નેતૃત્વ હેઠળ કરવામાં આવશે, જેમાં સપ્લાય નેટવર્ક, ડુપ્લિકેટ નંબર પ્લેટ ગેંગને મદદ કરનારાઓ અને ગેરકાયદેસર કમાણીથી વસાવાયેલી બેનામી મિલકતો અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરશે. વલસાડ પોલીસની આ કાર્યવાહી બાદ સરહદી વિસ્તારોમાં સક્રિય બુટલેગરો અને સંગઠિત ગુનેગારોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે અને પોલીસનું માનવું છે કે આ મેગા ડ્રાઈવ દારૂની હેરાફેરીના નેટવર્ક માટે મોટો ઝટકો સાબિત થશે. ગુજસી ટોકનો મુખ્ય ઉદ્દેશ્ય જે આતંકવાદ વિરોધી આતંકવાદ જે પ્રવૃત્તિ કરતા અને ઓર્ગેનાઇઝ એટલે સંગઠિત ગુના આચરણની ટોળકીઓ પર અંકુશ મેળવવાનો છે. આ જે ટોળકી હતી એ પોતે પોતાના સાગરીતો મારફતે ગુજરાત બહારથી ગેરકાયદેસર રીતે IMFL મેળવી અને ગુજરાતની અંદર એનું વેચાણ અને ડિસ્ટ્રીબ્યુશન કરતા હતા અને પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા હતા. એમની આરો જે ગેંગના સભ્યો વિરુદ્ધ ખૂનની કોશિશ, બનાવટી દસ્તાવેજો, ધાક ધમકી અને મારામારીના ગુના નોંધાયા. જે પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ દ્વારા જે પૈસા મેળવતા હતા એનો ઉપયોગ તો કોઈ ગેરકાયદેસર મિલકતો મને વસાવી છે અને વત્તા એનો ઉપયોગ સમાજભૂત થઈ રહ્યો હતો, જેથી કરી એને પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા માટે ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે આરોપીઓ છે એમની વિરુદ્ધ કુલ વાત કરીએ તો નિલેશ બીજા 32 ગુના નોંધાયેલા છે અલગ. જ્યારે કિરણ બાબુભાઈ પટેલ વિરુદ્ધ 23, ભાવેશ ઠાકોરભાઈ વિરુદ્ધ 14, સોહન સન્ની પટેલ વિરુદ્ધ 41 અને કેયુર રોહિતભાઈ ભંડારી વિરુદ્ધ 25 અને પિન્ટુ પરસોત્તમભાઈ ઘોડિયા પટેલ વિરુદ્ધ 13 ગુના અલગ અલગ નોંધાયેલા છે. બરાબર. અને આ જે તે બધી પૈકી ઘણા ગુનામાં એકબીજાની મદદગારી સાથે સહ આરોપીઓ પણ છે. આમ એ લોકો એક સંગઠિત ટોળકી બનાવી અને જે બુટલેગિંગની પ્રવૃત્તિ કરતા ટોળકી બનાવી, ટોળકીના સભ્ય હોવ અને દુષ્કર્મ પૂરું પાડ્યું, એ તમામ માટે એ તમામ એક કોઈ પણ કૃત્ય કરે અથવા આખી ટોળકી તરીકે સંગઠિત તરીકે કરે એમાં સજા એક જ સરખી છે. અને આની અંદર હાલ પૂરું ધ્યાનમાં આવ્યું છે કે નિલેશ છે એનો માસ્ટર માઇન્ડ છે, છતાં આગળ તપાસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આ ઉપરાંત આ આરોપીઓ છે એ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ દ્વારા જે પોતે મિલકત વસાવેલી છે એની
જે વાહનો હતા એ કોના હતા, કેવી રીતે લાવ્યા હતા, એ બાબતની તમામ અત્યારે તપાસ ચાલુ છે. ગુજરાત મહારાષ્ટ્રને જોડતા નેશનલ હાઈવે નંબર 848 પર ખાડાઓનું સામ્રાજ્ય. કપરાડામાં વિદ્યાર્થીઓ અને દર્દીઓના જીવ જોખમમાં. સત્વરે કોન્ક્રીટ રોડ બનાવવા ઉગ્રલોક માંગ. ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો અને નાસિક તરફ જતો નેશનલ હાઈવે નંબર 848 કપરાડા મુખ્ય મથક ખાતે અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. ચોમાસાની સિઝનમાં આ માર્ગ પર ગણી ન શકાય તેવા મસમોટા ખાડાઓ પડી જતાં વાહન ચાલકો, નોકરિયાતો, વેપારીઓ અને સ્થાનિક નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કપરાડા પોલીસ મથકથી લઈને નિવાસી શાળા સુધીનો હાઈવે સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. આ જ મહત્વપૂર્ણ માર્ગ પર 2 મોટી હાઈસ્કૂલ, પ્રાથમિક શાળા, બીઆરસી ભવન, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, પોલીસ મથક, સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે CHC અને બીજેપી કાર્યાલય જેવી મહત્ત્વની કચેરીઓ આવેલી છે. દરરોજ હજારો વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે આ ખખડધજ માર્ગનો ઉપયોગ કરે છે. ત્યારે રસ્તા પરથી પસાર થતા મોટા વાહનો ખાડાના ગંદા પાણી ચાલતા જતા બાળકો પર ઉડાડતા હોવાથી ભારે મુશ્કેલી સર્જાય છે. રસ્તાની આવી દયનીય અને ખતરનાક સ્થિતિના કારણે 108 એમ્બ્યુલન્સમાં જતા ગંભીર દર્દીઓ અને વિશેષ કરી શાળાના વિદ્યાર્થીઓની સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થયું છે. સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ રવિવારે કરવામાં આવેલું માર્ગનું કામચલાઉ સમારકામ સોમવારે ફરી મોટા ખાડાઓમાં ફેરવાઈ ગયું હતું, જેથી સાબિત થાય છે કે અહીં ડામરનો રસ્તો ટકી શકે તેમ નથી. વાહનો ડાયવર્ટ કરવા માટે પણ અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સત્વરે ડામરના બદલે સિમેન્ટ કોન્ક્રીટનો મજબૂત માર્ગ બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. આજે અમે અહીંયા ભેગા થયેલા છે. આ જે રોડની સમસ્યા છે, જે ખાડા પડી ગયેલા છે તેના માટે. તો આ જે રોડ છે તે અહીંથી તો નાસિક સુધી જોડતો નેશનલ હાઈવે 48 છે. તો આ જે હાઈવે છે એમાં દર વખતે આવા ને એવા ખાડા પડે છે. એની સાથે સાથે ચલાય નહીં, કોઈ વાહન બીજી જગ્યાએ ટ્રાન્સફર નહીં થાય એટલા મોટા ખાડા પડે છે. નાના જે ખાડાઓ છે એ લોકો માટે તો ઘણી દુવિધા ઊભી થાય છે. નાના બાળકો ત્યાં રસ્તાની બાજુમાંથી ચાલતા જતા હોય છે. કોઈ મોટો વાહન આવ્યું ત્યાંથી પસાર થયું તો પાણી ઉડીને પેલા પર આવે છે, બાળક પર આવે છે, એને સ્કૂલમાં જવામાં પ્રોબ્લેમ થાય છે. કોઈ દર્દીઓને 108માં લાવવું હોય તો એ લોકોને પ્રોબ્લેમ થાય છે. તો મારે નેશનલ ઓથોરિટીને એવું કહેવાનું છે કે ભાઈ તમે આનો નિરાકરણ લાવો, અને જો તમે અહીંયા રોડ નથી ટકતો, ડામર રોડ નહીં ટકતો હોય તો એના માટે તમે કોન્ક્રીટ રોડ બનાવો કે બીજી કોઈ તમારે પ્લાનિંગ થતું હોય. હવે કાલે રવિવાર હતો ને સમારકામ થયેલું છે, તે છતાં આજે રવિવારે પૂરો થયો ને સોમવારે એવા ને એવા પાછા ખાડા ઊભા થઈ ગયા છે. તો આ એક હાઈવે માટે અમારે એટલું કહેવાનું છે કે તમે આના માટે કોઈ નિરાકરણ લાવો. હાલમાં કપરાડા તાલુકાનું આ મુખ્ય મથક છે. આજુબાજુના ટોટલ ગામના અહીંયા તાલુકા પ્લેસ પર અનેક કામો માટે આવતા હોય છે, પરંતુ આ રસ્તો એટલો બધો ચોમાસાના સિઝનમાં ખરાબ થઈ ગયો છે કે અહીંયા પોલીસ સ્ટેશનથી આ નાસિક હાઈવે પર નિવાસી શાળા સુધી ખૂબ જ ખરાબ થઈ ગયો છે. તો આ રસ્તો આ હાઈવે ઓથોરિટી વહેલી તકે રિપેર કરે અથવા તો સિમેન્ટ કોન્ક્રીટ કરી વહેલી તકે રિપેર કરે એવી મારી માંગણી છે. વલસાડના સોનવાડા હાઈવે પર પદ્માવતી ફર્નિચરના શોરૂમ બહાર પાર્ક કરેલી કારમાંથી ચોરી. સમગ્ર ઘટના CCTVમાં કેદ. વલસાડના સોનવાડા ગામ પાસે નેશનલ હાઈવે પર આવેલા પદ્માવતી ફર્નિચર નામના શોરૂમ ખાતે આજે વહેલી સવારે ચોરીનો બનાવ નોંધાયો છે. આ ઘટના વહેલી સવારે અંદાજે 4:34 કલાકની આસપાસ બની હોવાનું સામે આવ્યું છે. રાત્રિના સમયે શોરૂમના કર્મચારીઓ અંદર ગાઢ નિંદ્રામાં સૂતા હતા. બરાબર તે જ સમયે કેટલાક અજાણ્યા ચોરટાઓએ શોરૂમની બહાર પાર્ક કરવામાં આવેલી એક કારને નિશાન બનાવી હતી. ચોરોએ કારનો કાચ તોડી અંદર હાથ ફેરો કર્યો હતો અને તેમાં રાખેલું ચાર્જર ચોરીને ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. જોકે ચોરટાઓની આ કરતૂત શોરૂમની બહાર લગાવવામાં આવેલા CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ જવા પામી છે. સવારે કાચ તૂટેલી હાલતમાં કાર જોતાં ઘટનાની જાણ થઈ હતી, જેના પગલે સ્થાનિક લોકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી. હાઈવે પર સતત વધી રહેલી આવી ચોરીની ઘટનાઓને કારણે સ્થાનિક વેપારી વર્ગમાં ભય અને સુરક્ષાને લઈને ચિંતાનો માહોલ ફેલાયો છે. હાલમાં આ સમગ્ર મામલે પોલીસને વિધિવત રીતે જાણ કરવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને CCTV ફૂટેજ કબજે કર્યા છે અને તેના આધારે અજાણ્યા ચોરટાઓને વહેલી તકે ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.